ચૂંટણી પંચ મુજબ 84 નગરપાલિકાની 1366 બેઠક પર ભાજપનો વિજય થયો છે, તો 84 નગરપાલિકાની 268 બેઠક ઉપર કોંગ્રેસનો વિજય થયો છે। ચૂંટણી પંચ મુજબ 34 જિલ્લા પંચાયતની 529 બેઠક પર ભાજપનો વિજય, તો 34 જિલ્લા પંચાયતની 81 બેઠક પર કોંગ્રેસનો વિજય। 260 તાલુકા પંચાયતની 2207 બેઠક ઉપર ભાજપનો વિજય, તો 260 તાલુકા પંચાયતની 537 બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે। મહેસાણા મનપાની મતગણતરી પૂર્ણ થઈ છે। મહેસાણા મનપાની 52માંથી ભાજપ પાસે 47 બેઠકો ગઈ છે। 47 બેઠક પર ભાજપ જીત્યું। મહેસાણા મનપાની 52માંથી કોંગ્રેસ પાસે માત્ર 5 બેઠકો ગઈ, 5 બેઠક પર કોંગ્રેસ જીત્યું। નવી બનેલી મહેસાણા મનપામાં ભાજપની આ મોટી જીત। અમદાવાદના વોર્ડ નંબર 25 વિરાટનગરમાં ભાજપની પેનલ જીતી, તો ખેડા જિલ્લા પંચાયતમાં ભાજપની સત્તા આવી છે। ખેડા જિલ્લા પંચાયતની 42 પૈકી 35 બેઠક પર ભાજપની જીત થઈ। ખેડા જિલ્લા પંચાયતની 42 પૈકી માત્ર 5 બેઠક પર કોંગ્રેસની જીત થઈ છે। તો ચૂંટણી પંચના આ લેટેસ્ટ આંકડાઓ છે। મતદાનનું મહાકવરેજ અને ધીરે ધીરે જે પરિણામો છે તે પણ સ્પષ્ટ થઈ રહ્યા છે। જે ટેલીઓ છે તે ટેલીઓ પણ બદલાઈ રહી છે। જો બોટાદની વાત કરવામાં આવે તો બોટાદ તાલુકા પંચાયતમાં વધુ એક ભાજપના ઉમેદવારની જીત થઈ છે। બોટાદ તાલુકા પંચાયતની કુલ 22 બેઠક, જેમાંથી 6 પર ભાજપ અને 1 પર કોંગ્રેસની જીત છે। મહેસાણા મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ વખત ત્યાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ, જ્યાં પણ કોંગ્રેસે ખાતું ખોલ્યું છે। 52 સીટોમાંથી 32 સીટ પર ભાજપ અને 4 બેઠક કોંગ્રેસને મળી છે। આ તરફ કરમસદ આણંદ મહાનગરપાલિકા કે જે પણ મહાનગરપાલિકામાં સમાવિષ્ટ થઈ છે, જ્યાં બીજેપીને 24, કોંગ્રેસને 4 અને અપક્ષને 1 બેઠક મળી છે। રાજકોટ મહાનગરપાલિકાનું પણ પરિણામ, જ્યાં 72 બેઠક, જેમાંથી ભાજપને 40 અને કોંગ્રેસને 4 બેઠક મળી છે। આણંદ કરમસદ મહાનગરપાલિકા વોર્ડ નંબર 11માં પણ ભારતીય જનતા પાર્ટીની પેનલનો વિજય થયો છે। તો મફા નગરપાલિકાના કુલ 9 વોર્ડમાં 36 બેઠકમાં ગણતરી શરૂ થઈ, જેમાં પણ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રસાકસી ભર્યો માહોલ। 14 બેઠક પર ભાજપ અને 12 બેઠક પર જે કોંગ્રેસ છે તે કોંગ્રેસની જીત જોવા મળી છે। એટલે કે ધીરે ધીરે એક બાદ એક જે પરિણામ છે તે પણ સ્પષ્ટ જોઈ શકાય છે। કોઈ જગ્યા પર રસાકસી ભર્યો માહોલ તો કોઈક જગ્યા પર કોંગ્રેસ પણ ખાતું ખોલતી નજરે આવી રહી છે। મતદાનનું મહાકવરેજ અને આ મતદાનના મહાકવરેજમાં મહાનગરપાલિકા હોય, જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, તમામ જગ્યા પર ભાજપનો ભગવો જે લહેરાઈ રહ્યો છે તે સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે। ઇલેક્શન કમિશન મુજબ 84 નગરપાલિકાની 700 બેઠક પર ભાજપનો વિજય, 84 નગરપાલિકાની 92 બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે, તો 34 જિલ્લા પંચાયતની 185 બેઠક પર ભાજપનો વિજય। આ તરફ 34 જિલ્લા પંચાયતની 16 બેઠક પર કોંગ્રેસનો વિજય છે। 260 તાલુકા પંચાયતની 750 બેઠક પર ભાજપનો વિજય, 260 તાલુકા પંચાયતની 146 બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે। તો જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય કે નગરપાલિકા હોય, તમામ જગ્યા પર જે ભાજપ છે તે સત્તાની રૂએ આગળ વધી રહ્યું છે। કોંગ્રેસ કે જેમને પણ ખાતા ખુલી રહ્યા છે, પરંતુ જે ભાજપ છે તેમનો ભવ્ય વિજય થતો દેખાઈ રહ્યો છે। 84 નગરપાલિકાની 700 બેઠક પર ભાજપનો વિજય। નવી બનેલી વાપી મહાનગરપાલિકામાં પણ ભાજપનું શાસન, જૂનાગઢમાં પણ ભાજપનું શાસન જોવા મળી રહ્યું છે। અમરેલીમાં ભાજપને જબરજસ્ત ઝટકો છે। અમરેલીમાં ભાજપને જબરજસ્ત ઝટકો। બગસરા તાલુકા પંચાયતમાં આપે કબજો મેળવ્યો છે। આપ કે જે હવે ખાતું ખોલતું નજરે પડી રહ્યું છે, અને બગસરા પંચાયત કે જ્યાં હવે આપનો વિજય થયો છે। 16 પૈકી 10 બેઠક પર આપની જીત થઈ છે। બગસરા તાલુકા પંચાયતની 16 પૈકી 4 જ બેઠક કે જ્યાં ભાજપ જીત્યું છે। ભાજપના ધારાસભ્ય જેવી કાકડિયા અને જેઓના ગઢમાં ગાબડું પડ્યું છે, આપ કે જેણે ત્યાં પગ પેસારો કરી દીધો છે। બગસરા તાલુકા પંચાયતની 2 બેઠકની ગણતરી હાલ હજી ચાલુ રહી છે, એટલે કે અમરેલીમાં ધારાસભ્યના ગઢમાં જ ભાજપને જબરજસ્ત ઝટકો લાગ્યો છે। બગસરા તાલુકા પંચાયતમાં આપનો કબજો જોવા મળી રહ્યો છે। ફક્ત અને ફક્ત 4 બેઠક પર જે આપ છે તે આપ હાલ અત્યારે જીતતું જોવા મળી રહ્યું છે। મહાનગરપાલિકાઓમાં બીજેપીને પ્રચંડ જીત મળી રહી છે। તમામ મહાનગરપાલિકાઓ બીજેપીના ફાળે ગઈ છે। નગરપાલિકાઓમાં ક્યાંક કોંગ્રેસ અથવા આપની એન્ટ્રી દેખાય છે, પણ નગરપાલિકાઓની અંદર પણ બીજેપીને જીત મળે છે। તાલુકા પંચાયત ચોક્કસથી મિશ્ર દેખાય છે, પણ હા, આમ આદમી પાર્ટી સુરતમાં ધારું ઉકાળી નથી શકી। અત્યાર સુધીના જે વલણ મળ્યા છે, પરિણામો મળ્યા છે, રાજકોટની અંદર કોંગ્રેસ ચોક્કસથી લડી છે। એક વોર્ડની અંદર
આખી પેનલ જીતી છે, પણ બાકીના પરિણામો જે છે અત્યાર સુધીના તે બીજેપીના સમર્થનમાં દેખાય છે, બીજેપીની તરફેણમાં દેખાય છે. વાપીની અંદર, રાજકોટની વાત હતી, વાપીની અંદર અપક્ષની પેનલ જીતી છે. એ અપક્ષોએ ટેકો બીજેપીને જાહેર કર્યો છે, પણ એ હકીકત છે ચૂંટણીનું મતગણતરી લગભગ 40-45% પૂર્ણ થઈ ચૂકી છે. બીજેપી અપેક્ષા પ્રમાણે, જે પક્ષનો દાવો હતો બીજેપીનો એ પ્રમાણે ચોક્કસથી આગળ વધી છે. કોંગ્રેસના પ્રદર્શનમાં થોડો ઘણો સુધારો ચોક્કસથી છે. મતગણતરીના મહાકવરેજમાં આપનું સ્વાગત છે. મતગણતરી ચાલી રહી છે. તાલુકા જિલ્લા પંચાયતની મતગણતરી ચાલી રહી છે. નગરપાલિકા, મહાનગરપાલિકાની ઇલેક્શન કમિશનના આંકડા પ્રમાણે 260 જે તાલુકા પંચાયત છે એની 629 બેઠકો ઉપર અત્યાર સુધી જે મતગણતરી થઈ છે તેની અંદર 629 બેઠકો ઉપર બીજેપીનો વિજય થઈ ચૂક્યો છે. તાલુકા પંચાયતની જેટલી પણ જાહેરાત થઈ છે મતગણતરીની એની 106 બેઠક ઉપર કોંગ્રેસનો વિજય થયો છે. નગરપાલિકાની વાત કરીએ તો 84 નગરપાલિકાની મતગણતરી ચાલી રહી છે અને જે મતગણતરી થઈ છે એ પ્રકારે ઇલેક્શન કમિશન મુજબ 623 બેઠક ઉપર બીજેપી જીતી ચૂક્યું છે. નગરપાલિકાની 82 બેઠકો ઉપર કોંગ્રેસનો વિજય થયો છે. જિલ્લા પંચાયતની વાત કરી લો તો જિલ્લા પંચાયતમાં બીજેપીને જબરજસ્ત જીત મળી છે, કારણ કે ચોથી જિલ્લા પંચાયતની 142 બેઠકોના પરિણામ આવ્યા છે. માફ કરજો, 142 બેઠક ઉપર બીજેપીની જીત છે, માત્ર 10 બેઠક ઉપર કોંગ્રેસનો વિજય થયો છે. બીજી તરફ ભાભર નગરપાલિકામાં કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે. સાંસદ જ્ઞાનીબેન ઠાકોરનો આ ગઢ ગણાય છે. 6 વોર્ડ 24 બેઠક, તમામ 24 બેઠક ઉપર ભાજપનો ભગવો લહેરાયો છે. પોરબંદર મહાનગરપાલિકા બીજેપીના ફાળે ચોક્કસથી ગઈ છે, કારણ કે પોરબંદર મહાનગરપાલિકાની 52માંથી 29 બેઠક ઉપર બીજેપીનો વિજય થઈ ચૂક્યો છે. બાકીની મતગણતરી યથાવત છે. મતગણતરીનું મહાકવરેજ, જે આ મતગણતરી સતત જે ટેલી છે બદલાતી રહી છે અને મતગણતરી સતત ચાલી રહી છે. ચૂંટણી પંચના આંકડા પ્રમાણે 84 નગરપાલિકાઓમાં 516 બેઠક પર બીજેપીનો વિજય થઈ ચૂક્યો છે. ચૂંટણી પંચના આંકડા પ્રમાણે 84 નગરપાલિકાઓમાં 38 બેઠક ઉપર કોંગ્રેસનો વિજય થઈ ચૂક્યો છે. 84 નગરપાલિકાની 21 બેઠકો ઉપર અન્યનો વિજય થઈ ચૂક્યો છે. તાલુકા પંચાયતની વાત કરીએ તો 260 તાલુકા પંચાયત આંકડા પ્રમાણે ભાજપનો પણ અલગ અલગ આપ જોઈ શકો છો જે વિજય થઈ ચૂક્યો છે. ટેલી ઘણી ફાસ્ટ પડી રહી છે, બ્રેકિંગ પણ સતત આવી રહ્યા છે. પણ આ તમામની વચ્ચે નગરપાલિકાઓની વાત કરી લઈએ તો 84 નગરપાલિકાઓની 516 બેઠક પર બીજેપીનો વિજય છે. 38 બેઠક ઉપર કોંગ્રેસનો વિજય છે. 21 બેઠક ઉપર અન્યનો વિજય છે. તો બીજી તરફ 15 મહાનગરપાલિકાની વાત કરી લઉં તો અત્યાર સુધી 312 બેઠકોના પરિણામ આવી ચૂક્યા છે. 312 પૈકી બીજેપીને 270 બેઠકો પર જીત મળી ચૂકી છે. કોંગ્રેસ 36 બેઠકો પર જીત્યું છે. કોર્પોરેશનોમાં, મહાનગરપાલિકાઓમાં અન્યના ફાળે અત્યાર સુધી 5 બેઠકો ગઈ છે. આપણે નગરપાલિકાઓની વાત કરતા હતા. નગરપાલિકાઓના 746 બેઠકોના પરિણામ આવી ચૂક્યા છે. 746 પૈકી બીજેપીને 660 બેઠક મળી છે. કોંગ્રેસને માત્ર 62, તો અન્યના ફાળે માત્ર 24 બેઠક ગઈ છે. આ તમામની વચ્ચે તારાપુર, આણંદ, તારાપુર નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 4ની અંદર તારાપુરના પૂર્વ સરપંચ જીતી ચૂક્યા છે. ખેર, વલસાડ જિલ્લા પંચાયતની વાત કરી લઉં તો વલસાડ જિલ્લા પંચાયતની 32 બેઠકો છે અને 32 બેઠકો પૈકી 18 બેઠકો ઉપર બીજેપીનો જિલ્લાની વલસાડ તાલુકા પંચાયત, માફ કરજો, વલસાડ જિલ્લાની વલસાડ તાલુકા પંચાયત બીજેપીની બની ચૂકી છે. વલસાડ તાલુકા પંચાયત પર બીજેપીનો ભગવો લહેરાઈ ચૂક્યો છે. ક્લીન સ્વીપ અત્યાર સુધી જે વલસાડ તાલુકા પંચાયતના પરિણામ મળ્યા છે તેની અંદર 32 બેઠકોવાળી તાલુકા પંચાયત છે. 18 બેઠકો સાથે બીજેપી જીતી ચૂક્યું છે. જશ્નનો માહોલ જોઈ શકો છો. બીજેપીના તમામ ઉમેદવારો જે વલસાડ તાલુકા પંચાયતની જાહેર થઈ છે તેની અંદર બીજેપી જીતી ચૂક્યું છે. બીજેપીની તાલુકા પંચાયત વલસાડ નગરપાલિકા તાલુકા પંચાયતમાં બની ચૂકી છે. હમણાં જે અપડેટ મળ્યું છે એ પ્રકારે 32 બેઠકો પૈકી 19 બેઠકોના પરિણામ આવી ચૂક્યા છે તાલુકા પંચાયતના અને તમામ 19 બેઠકો બીજેપી જીતી ચૂક્યું છે. જ્યારે વલસાડની કુલ જે બેઠકો હતી તે જિલ્લા પંચાયતની વાત કરી લઈએ તો જિલ્લા પંચાયત 36 બેઠકોવાળી જિલ્લા પંચાયત છે. આ પૈકી ડુંગરીની અંદર ભાજપના ઉમેદવારનો વિજય થઈ ચૂક્યો છે. 36 પૈકી 4 બિનહરીપતિ અને કુલ 8 બેઠકો ઉપર બીજેપી જીતી ચૂક્યું છે. તાપીની વ્યારા નગરપાલિકાની વાત કરીએ તો વોર્ડ નંબર 2માં બીજેપીની પેનલ જીતી ચૂકી છે. બીજેપીને 4 ઉમેદવાર જીતી ચૂક્યા છે. 16 બેઠકો ઉપર
16 બેઠકો પર નગરપાલિકામાં કુલ બીજેપીનો ભગવો લહેરાયો છે. 28 બેઠકોવાળી આ નગરપાલિકા છે. સુરત મહાનગરપાલિકાની વાત કરું તો 14 નંબર ઉમરવાડા માતાવાડી વોર્ડ બીજેપીના ચારેય ઉમેદવાર જીતી ચૂક્યા છે. સરોજબેન પટેલ જીતી ચૂક્યા છે, માયાબેન માવાણી જીતી ચૂક્યા છે, સતીશભાઈ જીતી ચૂક્યા છે, અનિલભાઈ જીતી ચૂક્યા છે. વોર્ડ નંબર 4, વોર્ડ નંબર 14 જે આમ આદમી પાર્ટીનો વોર્ડ ગણાતો હતો, પરંતુ આમ આદમી પાર્ટીનો વોર્ડ તૂટ્યો છે. સુરતની અંદર 27 બેઠકો ગઈ વખતે મળી હતી. એ પૈકીનો ઉમરવાડા માતાવાડી વોર્ડ ચારે બેઠકો ઉપર એટલે કે વોર્ડની ચારે બેઠકો પર બીજેપીની સમગ્ર પેનલ જીતી ચૂકી છે. તો બીજી તરફ હળવદ તાલુકા પંચાયતની ઘનશ્યામપુરા બેઠક ભાજપના શીતલબેનનો વિજય થઈ ચૂક્યો છે. વડોદરા જિલ્લાની સિંદોર તાલુકા પંચાયતની વાત કરેલી તો 16 બેઠક છે, જેમાંથી એક પહેલેથી બિનહરીફ હતું. અને અહીંયા પરિણામો જે આવ્યા છે એ પ્રકારે નીતાબેન વસાવાનો 250 મતથી વિજય થયો છે. અત્યાર સુધીના પરિણામો ગણીએ, સિંદોર તાલુકા પંચાયતમાં 4 બેઠક ઉપર બીજેપી તો 1 બેઠક ઉપર કોંગ્રેસ જીત્યું છે. સુરત જિલ્લા પંચાયતની માફ કરજો, સુરત જિલ્લાની ઉમરપાડા તાલુકા પંચાયત 16 બેઠકવાળી છે. એની અંદર આપનું ખાતું ખુલ્યું છે. અને અમદાવાદના બહેરામપુરમાં કોંગ્રેસની પેનલ આગળ છે. અમદાવાદના બહેરામપુરમાં કોંગ્રેસની પેનલ આગળ છે. તો બીજી તરફ વલસાડની વાત કરી લો. વલસાડ જિલ્લાની વાપી મહાનગરપાલિકામાં બીજેપીનો ભગવો લહેરાઈ ચૂક્યો છે. વાપી મહાનગરપાલિકા પહેલીવાર મહાનગરપાલિકા બની છે, બીજેપીના ફાળે ગઈ છે. આપ ટોપ ટેલી પણ જુઓ છો. ગાંધીધામ બીજેપીનો ભગવો લહેરાતો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. 23 બેઠકો 52માંથી બીજેપી જીતી ચૂક્યું છે. એ જ રીતે વાપી 52, એમાંથી 24 બેઠકો જીતી ચૂકી છે. 7 બેઠક માત્ર કોંગ્રેસને મળી છે. ટેલી અપડેટ થશે, એમાં સ્પષ્ટ બીજેપીને બહુમતી વાપીની અંદર મળી ચૂકી છે. મોરબી 52 બેઠકોવાળી મહાનગરપાલિકા છે, બીજેપીને 18 બેઠકો મળી છે. કોંગ્રેસના ફાળે 4 બેઠકો ગઈ છે. એટલે કે મોરબીમાં પણ બીજેપીનો ભગવો લહેરાય તેવા સ્પષ્ટ સંકેત છે. નવસારી બીજેપીને 18 બેઠકો મળી ચૂકી છે, કોંગ્રેસ 2 બેઠકો ઉપર આગળ છે. એટલે કે નવસારી મહાનગરપાલિકામાં પણ બીજેપી આગળ છે. નડિયાદની અંદર બીજેપીનું શાસન નક્કી થઈ ચૂક્યું છે. નડિયાદ મહાનગરપાલિકા 52 બેઠકવાળી મહાનગરપાલિકા છે. 27 બેઠકો સાથે બીજેપીનું શાસન નક્કી થઈ ચૂક્યું છે. કરમસદ આણંદ 52 બેઠક છે, 18 બેઠક ઉપર બીજેપી, 4 બેઠક ઉપર કોંગ્રેસ આગળ છે. એટલે કે અહીંયા બીજેપી સતત આગળ છે. સુરત ક્લીન સ્વીપ તો નહીં કહી શકાય, પરંતુ પ્રચંડ જીત તરફ ચોક્કસથી બીજેપી આગળ છે. કારણ કે 120 બેઠકમાંથી 48 બેઠક ઉપર બીજેપીની જીત થઈ ચૂકી છે. મહેસાણા 52 બેઠકો છે, 17 બેઠક અને અહીંયા ક્લીન સ્વીપ કરતું હાલ નજરે પડી રહ્યું છે. તમામ 17 બેઠક ઉપર બીજેપીની જીત છે. જામનગર 64 બેઠકો, ભાજપની 24 બેઠક, કોંગ્રેસની 4 બેઠક છે. અહીંયા મહાનગરપાલિકામાં બીજેપી સતત લીડ કરી રહ્યું છે. ભાવનગરની અંદર પણ બીજેપી લીડ કરી રહ્યું છે. 24 બેઠકો ઉપર બીજેપી છે, 1 બેઠક ઉપર કોંગ્રેસ આગળ છે. તમામ મહાનગરપાલિકાઓ આપણે જોઈએ તો તમામ મહાનગરપાલિકાઓ ઉપર બીજેપીનું શાસન દેખાઈ રહ્યું છે. 2 મહાનગરપાલિકા ઉપર નિશ્ચિત થઈ ચૂક્યું છે. સુરેન્દ્રનગર 52 પૈકીની 16 બેઠક ઉપર બીજેપી જીત્યું છે, કોંગ્રેસ 3 બેઠક ઉપર જીત્યું છે. વડોદરા 76 બેઠક, બીજેપીના ફાળે 22 બેઠક જઈ ચૂકી છે, કોંગ્રેસ 5 બેઠકો ઉપર જીત મેળવી ચૂક્યું છે. અમદાવાદ 192 સૌથી મોટી મહાનગરપાલિકા, 48 બેઠક ઉપર બીજેપી જીતી ચૂક્યું છે. 8 બેઠક ઉપર કોંગ્રેસ જીતી ચૂક્યું છે. રાજકોટ મહાનગરપાલિકા 72 બેઠક છે, 22 બેઠક ઉપર બીજેપી તો 4 બેઠક ઉપર કોંગ્રેસ છે. કુલ મળીને તમામ મહાનગરપાલિકા ઉપર બીજેપીનું શાસન આવશે તેવું સ્પષ્ટ દેખાય છે. પોરબંદરમાં બીજેપીનું શાસન બની ચૂક્યું છે. 52 બેઠકોમાંથી 32 બેઠક જીતી ચૂક્યું છે. પોરબંદરની અંદર બીજેપીનું શાસન નિશ્ચિત થઈ ચૂક્યું છે. ગાંધીધામની અંદર પણ બીજેપી શાસન બનાવવા તરફ આગળ વધી રહ્યું છે. 52માંથી 23 બેઠક બીજેપીને મળી છે. વાપીની અંદર 52માંથી 24 મળી છે. નગરપાલિકાઓ પણ જોઈએ છે, સાથે જિલ્લા પંચાયત તો સુરત જિલ્લા પંચાયત 36 બેઠકો છે, ભાજપને 16 બેઠક મળી છે. નવસારી જિલ્લા પંચાયતની અંદર બીજેપીનું શાસન આવી ચૂક્યું છે. નવસારી જિલ્લા પંચાયત 30 બેઠકો છે, ભાજપ 18 બેઠક જીતી ચૂક્યું છે, કોંગ્રેસના ફાળે માત્ર 2 બેઠક છે. તાપી જિલ્લા પંચાયત 26 બેઠકવાળી જિલ્લા પંચાયત છે, બીજેપી 11 બેઠક ઉપર જીત મેળવી ચૂક્યું છે, કોંગ્રેસ 2 બેઠક ઉપર આગળ છે. જિલ્લા પંચાયતો અત્યાર સુધીની તમામ આપણે ગણીએ તો બીજેપીની જીત નિશ્ચિત છે. બીજેપીનું શાસન નિશ્ચિત દેખાય છે. વલસાડમાં 18 બેઠકો ઉપર બીજેપી જીત મેળવી ચૂક્યું છે, એટલે કે વલસાડ જિલ્લા પંચાયત બીજેપીના ફાળે ગઈ છે. ડાંગ જિલ્લા પંચાયત પણ બીજેપીનો ભગવો લહેરાયો છે. બીજેપી 9 બેઠક, કોંગ્રેસ માત્ર 1 બેઠક ઉપર આગળ છે. જિલ્લા પંચાયતોના પરિણામ સતત જોઈ રહ્યા છે. મહેસાણા જિલ્લા પંચાયત લગભગ શાસન નિશ્ચિત થઈ ચૂક્યું છે. 42 બેઠકો છે, બીજેપીને 15, કોંગ્રેસને 1 બેઠક મળી છે.
એ જ રીતે પાટણની વાત કરીએ તો પાટણ 32 બેઠકોવાળી જિલ્લા પંચાયત છે, કાંટાની ટક્કર ગણાતી હતી, પરંતુ પરિણામમાં ક્યાંય રિફ્લેક્ટ થતું નથી. બીજેપી 15 બેઠક જીતી ચૂક્યું છે, કોંગ્રેસ માત્ર 4 બેઠક. બનાસકાંઠા કાંટાની ટક્કર ગણાતી હતી, પણ અહીંયા પણ એવું નથી, કારણ કે 48 બેઠકોમાંથી 21 બેઠક જીતી ચૂક્યું છે. 8 બેઠક ઉપર જ કોંગ્રેસ જીત્યું છે. વાવ થરાદ અહીંયા પણ કાંટાની ટક્કર દેખાતી હતી, પણ એવું નથી, કારણ કે 30 પૈકીની 11 બેઠક બીજેપી જીતી ચૂક્યું છે, કોંગ્રેસ 6 બેઠક ઉપર આગળ છે. સાબરકાંઠા 34 બેઠકવાળી જિલ્લા પંચાયત, બીજેપી 11 બેઠક જીતી ચૂક્યું છે, કોંગ્રેસ 2 બેઠક ઉપર આગળ છે. આપ ટેલી સતત જોઈ શકો છો. અરવલ્લીની અંદર બીજેપી 10 બેઠક ઉપર જીત મેળવી ચૂકી છે, કોંગ્રેસ 2 બેઠક ઉપર જીત મેળવી છે. તમામ જિલ્લા પંચાયતોમાં બીજેપીનો ભગવો લહેરાતો નજરે પડી રહ્યો છે. ગોપાલ ઇટાલિયાએ દાવો કર્યો છે કે વિસાવદર તાલુકા પંચાયતની 2 અને જિલ્લા પંચાયતની 2 બેઠક ઉપર કબજો આમ આદમી પાર્ટીનો છે. વિસાવદર તાલુકા પંચાયતની બરેડિયા બેઠક પર આપનો વિજય થયો છે, તો ગોપાલ ઇટાલિયાનો દાવો છે. કલસારી જિલ્લા પંચાયત ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવારનો વિજય છે તેવો દાવો છે. ભેસાણની ઉપર પણ વિજય છે, ભેસાણ બંદી ઉપર વિજય છે પ્રકારનો દાવો છે. સુરત જિલ્લામાં મોટો અપસેટ થયો છે. ઉમરપાડા તાલુકા પંચાયતની 3 બેઠક પર આપનો વિજય થયો છે. સરડવ, ધાણાવાડ, ઉમરકોટ અહીંયા પણ ગણપત વસાવાનો ગઢ છે, એમાં ગાબડું પડ્યું છે. પણ નગરપાલિકાઓની વાત કરી લઈએ તો વિસનગર નગરપાલિકામાં બીજેપીનું શાસન ક્લીન સ્વીપ સાથે આવતું જણાય છે. 24 બેઠક ઉપર જીત મેળવી છે, ક્લીન સ્વીપ. 36 બેઠકો ઊંઝાની, ત્યાં પણ બીજેપી ક્લીન સ્વીપ કરી રહ્યું છે. 26 બેઠકો જીતી ચૂક્યું છે. ઊંઝા નગરપાલિકા પર બીજેપીનું શાસન નિશ્ચિત થઈ ચૂક્યું છે. થરાદની અંદર 36 બેઠકો છે, 8 બેઠકો ઉપર બીજેપી આગળ છે, 4 બેઠકો ઉપર કોંગ્રેસ આગળ છે. અમરેલી જિલ્લા પંચાયતની વાત કરી લો, ત્યાં બીજેપીનું શાસન નક્કી થઈ ચૂક્યું છે. 34માંથી 16 બેઠક ઉપર જીતી ચૂક્યું છે. સુરેન્દ્રનગરની અંદર બીજેપી 12 બેઠકો જીતી ચૂક્યું છે, જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ 1 બેઠક જીતી ચૂક્યું છે. આ બાજુ અમરેલી નગરપાલિકાની વાત કરીએ તો 44માંથી 14 બેઠક બીજેપી જીતી ચૂક્યું છે, 2 બેઠક કોંગ્રેસ જીતી ચૂક્યું છે, અન્યના ફાળે 1 બેઠક ગઈ છે. ગોધરા નગરપાલિકાની વાત કરીએ તો 10 બેઠક ઉપર 44માંથી 10 બેઠક બીજેપી જીતી ચૂક્યું છે, કોંગ્રેસ માત્ર 2 બેઠક જીતી ચૂક્યું છે. કલોલ નગરપાલિકા ક્લીન સ્વીપ બીજેપી કરતું હોય દેખાય છે. 44 પૈકીની 18 બેઠકો ઉપર બીજેપીની જીત થઈ ચૂકી છે. 44 પૈકીની 18 બેઠકો ઉપર. પાલનપુર 44 પૈકીની 18 બેઠકો ઉપર બીજેપીની જીત છે, એટલે કે અહીંયા પણ બીજેપી ક્લીન સ્વીપ કરવા તરફ આગળ વધતું નગરપાલિકામાં દેખાઈ રહ્યું છે. બોટાદ નગરપાલિકા પણ ક્લીન સ્વીપ કરવા તરફ આગળ વધી રહ્યું છે. 10 બેઠકો ઉપર જીત છે. અમદાવાદ જિલ્લા પંચાયત 32માંથી 11 જીતી ચૂક્યું છે, કોંગ્રેસ માત્ર 2 ઉપર જીત મેળવ્યું છે. ગોંડલ નગરપાલિકા બીજેપીના ફાળે ગઈ છે. 44માંથી 26 બેઠકો બીજેપી જીતી ચૂક્યું છે. 44માંથી 26 જીતી ચૂક્યું છે. ભુજ નગરપાલિકા 44માંથી 18 બીજેપી જીતી ચૂક્યું છે. ગાંધીનગર જિલ્લા પંચાયત જીતી ચૂક્યું છે, બીજેપીનું શાસન નિશ્ચિત થઈ ચૂક્યું છે. 18માંથી 28 જીતી ચૂક્યું છે. આણંદની અંદર 38માંથી બીજેપી 20 જીતી ચૂક્યું છે, એટલે કે જિલ્લા પંચાયત પર બીજેપીની જીત છે. તો આપમાંથી ભાજપમાં જોડાયેલા રાજુ કરપડાની સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની બેઠક ઉપર હાર છે. તમામ જિલ્લા પંચાયતો બીજેપીના ફાળે જાય છે, એ સ્પષ્ટ થઈ ચૂક્યું છે. વાવ, થરાદ, બનાસકાંઠા મને પણ લાગતું હતું, પત્રકારો પણ કહેતા હતા કાંટાની ટક્કર રહેશે, પણ ત્યાં કાંટાની ટક્કર નથી. સુરત મહાનગરપાલિકાની 120 બેઠકમાંથી 71 બેઠક પર ભાજપનો વિજય. સુરત મહાનગરપાલિકામાં કોંગ્રેસની માત્ર 1 બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે. સુરત મહાનગરપાલિકામાં હજુ આમ આદમી પાર્ટીનું ખાતું ખુલ્યું નથી. આ સિવાય પાલીતાણા નગરપાલિકાની વાત કરીએ, 36માંથી 34 બેઠક પર ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે. ગોધરાની વાત કરી, ગોધરા નગરપાલિકાના વોર્ડ નંબર 7માં અપક્ષ ઉમેદવારની જીત થઈ. આ સિવાય અન્ય તાલુકા પંચાયતની પણ આપણે વાત કરી, જિલ્લા પંચાયતની વાત કરી, વડાલીની વાત કરી. વડાલી તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન જોવા મળ્યું, 16 પૈકી 12 બેઠકો જોવા મળી. સુરતની વાત કરી, પણ સાવલી નગરપાલિકામાં પણ ભગવો લહેરાયો છે. સાવલી નગરપાલિકા, રાજપીપળા નગરપાલિકામાં 28માંથી 21 બેઠક ભારતીય જનતા પાર્ટીને મળી રહી છે. મત કવરેજ મતગણતરીનું કવરેજ, મહાકવરેજ અમે આપને બતાવી રહ્યા છે. વડાલી નગરપાલિકાની 4 બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો છે. પાટણ નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો. પાટણ નગરપાલિકામાં પણ ભાજપનો ભગવો લહેરાયો છે. તમે જુઓ, ઘણી બધી નગરપાલિકાઓમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો. તો ઈસીના આંકડા મુજબ 84 નગરપાલિકાની 1196 બેઠક પર ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે. એટલે 34 જિલ્લા પંચાયતની 477 બેઠક પર ભાજપનો વિજય થયો છે. 34 જિલ્લા પંચાયતની 68 બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે.
260 તાલુકા પંચાયતની 1985 બેઠક પર ભાજપનો વિજય થયો છે, તો 260 તાલુકા પંચાયતની 470 બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે. ઇલેક્શન કમિશનના લેટેસ્ટ આંકડા છે 84 નગરપાલિકા, જેમાં 1196 એવી બેઠક જેમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો અને 226 એવી બેઠક જે કોંગ્રેસના ફાળે ગઈ છે. એટલે મોટાભાગની બેઠક તમે જો ભારતીય જનતા પાર્ટીને મળી છે. જિલ્લા પંચાયતની વાત કરીએ 34 જિલ્લા પંચાયત, જેમાં 477 બેઠક એવી કે જ્યાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે અને 68 બેઠક પર કોંગ્રેસનો વિજય થયો